નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં અલગ અલગ સ્વાધ્યાયપોથીના આપણે પ્રશ્નો જવાબ જોઈએ છીએ. જેમની અંદર આજે આપણે પાઠ 10મો એટલે કાવ્ય 10મું છે. તોમેકા ભવાની કાવ્યનો પ્રકાર છે પદ્ય. હે ભવાનીમાં તું એ એક જ છે. આ કાવ્યના આધારે જે પ્રશ્નોના જવાબ છે એમની આપણે ચર્ચા કરશું. અગાઉ ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નમાં પૂછાય છે. એનો પ્લેલિસ્ટ છે ધોરણ 10 નું સ્વાધ્યાયપોથીની અંદર તમને બીજા વિડીયોઝ જોવા મળશે. એ પણ અલગ અલગ વિષયના મુકાઈ ગયા છે. તો શરૂઆત કરીએ વિભાગ બી થી. જેમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયમ લિખત. આપેલા પ્રશ્નના ગુજરાતીની અંદર જવાબો લખવાના છે. તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન. ભક્ત પોતાના કયા સ્વજનોને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? જવાબ થશે ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. બીજો પ્રશ્ન છે કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? જવાબ છે ભક્ત માતાને ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓના પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરો વચ્ચે એ રક્ષણ કરવા પ્રાર્થે છે. ત્રીજો પ્રશ્ન છે ભક્ત શું શું જાણતો નથી? તેનો જવાબ છે ભક્ત દાન કરવાનું જાણતો નથી, તે ધ્યાન યોગ, તંત્ર, સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2 શ્લોક પૂર્તિ પૂરક. શ્લોક છે પૂર્ણ કરવાનો છે. જેમાં પહેલો શ્લોક અનાથો દરિદ્રોથી લઈ તોમેકા ભવાની સુધી. તેને જવાબ લખી શકીએ. અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો મરાક્ષિક દીન સદા બ્રાહ્મજાય વક્ત્ર વિવત્રો પ્રવિષ્ટ પ્રવણશ્ચ સદાંડુઃ ગતિસ્તવમ ત્વમેકા ભવાની. ત્યાર પછી બીજો શ્લોક છે વિવાદે વિષાદે થી લઈ ત્વમેકા ભવાની સુધી. જવાબ જોઈએ કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાદી ગતિસ્વમ ત્વમેકા ભવાની. ત્રીજો પ્રશ્ન છે અધોદત્તાનામ પદ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરત. આપેલા પદ્યખંડ જે છે પદ્યખંડ એટલે કે કાવ્યના આધારે પંક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. જેમાં પહેલું જોઈએ ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમેવ ગતિસ્તવમ ત્વમેકા ભવાની. તેનો અનુવાદ થશે અને જવાબ આપણે જોઈએ કે મારે કોઈ એનો અનુવાદ થાય કે મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું કારણ છે, તું એક જ મારી ગતિ છે. બીજો જે છે એક પંક્તિમાં જોઈએ કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થ ન જાનામી મુક્તમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ પ્રતમ વાપી માતઃ ગતિસ્તવમ ત્વમેકા ભવાની. તેનો અનુવાદ જોઈએ કે હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારે જાણતો નથી. હે માં હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. એ ભવાનીમાં તું જ મારું શરણું છે, તું એક જ મારું શરણું છે. બરોબર. અહીંયા પણ એ જ રીતે આવશે એકમાત્ર મારું શરણું છે. બરોબર. કારણની શરણું. પછી ત્રીજું એની અંદર આપ્યું છે માં અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર વિપતો પ્રવિષ્ટિત પ્રણષ્ટ સદા અહમ ગતિસ્તવમ ત્વમેકા ભવાની. તેનો અનુવાદ જોઈએ એમાં હું સદા અનાથ દરિદ્ર ગડપણ અને રોગથી યુક્ત ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા ખૂબ જ મુખ પર જડતા વાળો આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. એ ભવાનીમાં તું જ મારું શરણું છે, તું એકમાત્ર જ મારું શરણું છે. ત્યાર પછી જે વિભાગ ડી એમાં છે અધોદત્તાના પ્રશ્નના સૂચનાનુસારમ ઉત્તરમ લિખિત સૂચના પ્રમાણે
પ્રશ્નના જવાબો લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તાનામ શબ્દાનામ સમાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. આપેલા શબ્દ પ્રમાણે જે સમાનાર્થી શબ્દ થતો હોય એનો જવાબ લખવાનો છે. તો જોઈએ એમાં માતાનું થાય અંબા, વૃદ્ધઃનું થશે દાસઃ, ભર્તાનું થશે દવઃ, છાયાનું થશે ભાર્યા, ભક્તિહીન થશે ઉપાસના, સ્ત્રોતમનું થશે સ્તવનમ. બીજો પ્રશ્ન અધોદત્તાનામ શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે થતો હોય એ જવાબમાં લખવાનો છે. દાતાનું થશે સ્વીકર્તા, મુક્તિનું થશે બંધઃ, વિષાદઃનું થશે પ્રસન્નતા, દરિદ્રનું થશે આઢ્ય. ત્રીજો પ્રશ્ન અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. સમાસ ઓળખવાનો છે તો જોઈએ એમાં ધ્યાન યોગમ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, સ્ત્રોત મંત્રમ છે સમાહાર દ્વંદ્વ સમાસ છે, અનાથઃ છે નોંજ બહુવ્રીહી સમાસ છે, માક્ષીણ દીનઃ કર્મધારય સમાસ છે. ચોથો પ્રશ્ન છે અધોદત્તભ્યઃ નામ રૂપેભ્યઃ દ્વિતીયા વિભક્તે એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એક વચનનું રૂપ થતું દ્વિતીય વિભક્તિનું એ જવાબમાં લખવાનો છે. તો પહેલાની અંદર જવાબમાં આવશે પૂજામ પૂજા, પછી બીજાની અંદર જવાબમાં આવશે ત્વમ, ત્રીજાની અંદર જવાબમાં આવશે વ્રતમ, ચોથાની અંદર જવાબમાં આવશે ભક્તિ. પ્રશ્ન નંબર 5 અધોદત્તાના પદાનામ સંધિયુક્તમ પદમ લિખત. સંધિ છે જોડવાની છે. તો પહેલાની અંદર છે ગતિ વત્તા ત્વમ એટલે ગતિસ્તવમ, બીજું છે ચ વત્તા ન લે એનું થશે ચાન લે, ત્રીજું છે ત્વમ વત્તા એકા એ થશે ત્વમેકા, ચોથું છે બંધુ વત્તા ન એનું થશે બંધુર્મ. તો આ અલગ અલગ નાના મોટા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ઘણા બધા મુકાઈ પણ ગયા છે. ઉપર પ્લેલિસ્ટમાં તમે જોતા રહેજો. બરાબર, ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.